સમગ્ર પંથકમાં ચકચાર મચાવનાર દુલ્હન અપહરણના મામલે દાહોદ જિલ્લા પોલીસને મળી મોટી સફળતા। દાહોદ જિલ્લા પોલીસે ભોપાલ ખાતેથી અપહરણ કરેલ દુલ્હનને મુખ્ય આરોપી સાથે ઝડપી પડ્યા હતા। પોલીસે દુલ્હન અપહરણ કેસમાં 4 આરોપીને ઝડપી પડ્યા હતા। પોલીસે ભોપાલ ખાતેથી દુલ્હનનો કબજો મેળવી દુલ્હનને તેના પરિવારજનોને પરત સોંપવાની તજવીજ હાથ ધરી હતી। પોલીસ તપાસમાં અપહરણ કરનાર મહેશ ભુરિયા અગાઉ દુલ્હનના પ્રેમમાં હતો। જો કે મહેશ ભુરિયા અગાઉથી જ લગ્ન કરેલો હોય દુલ્હન સાથે તેનું પ્રેમ પ્રકરણ પૂર્ણ થઈ ગયું હતું। એક તરફી પાગલ પ્રેમમાં મહેશ ભુરિયાએ લગ્ન કરી પરત ફરી રહેલી દુલ્હનનું અપહરણ કર્યું હોવાનું પોલીસે તપાસમાં બહાર આવ્યું હતું। પોલીસે અપહરણમાં સંડોવાયેલા 4 લોકો સાથે એક દેશી તમંચો પણ ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી હતી। અહેવાલ દીપેશ પ્રજાપતિ, જાવલોદ। દાહોદ જિલ્લાના કતવારા પોલીસ સ્ટેશનની હદમાં 19 મેના રોજ નવાગામ ચોકડીથી નવાગામ ગામતળ તરફ જવાનો જે સિંગલ પટ્ટીનો રોડ છે ત્યાં એક જાન આવી રહી હતી અને આ જાનને મોટરસાઇકલ 8 થી 10 મોટરસાઇકલવાળાઓએ આંતરી લીધેલી અને ગન પોઈન્ટ ઉપર ડર દેખાડીને અને નવવધુ જે હતા એમનું અપહરણ કરવામાં આવેલું હતું। આ ગુનાની ગંભીરતાને ધ્યાનમાં લઈ એસડીપીઓ દાહોદ જગદીશના માર્ગદર્શન હેઠળ તાત્કાલિક 4 ટીમો બનાવેલી, એલસીબીની 2, એસઓજીની 1 અને કતવારા પોલીસ સ્ટેશનની આ તમામ ટીમો ટેકનિકલ અને હ્યુમન ઇન્ટેલિજન્સના કામે લાગેલી। આશરે 200થી વધારે કિલોમીટરના સીસીટીવી આ લોકોએ ચકાસેલા અને તેના આધારે ગઈકાલે બપોરના રોજ ભોપાલના ગજાનંદ કોલોની નીલવડ વિસ્તારમાંથી આ નવવધુને મુક્ત કરાવવામાં દાહોદ જિલ્લા પોલીસને સફળતા મળી છે। આ ગુનાનો મુખ્ય આરોપી મહેશ તોફાન ભુરિયા જે 6 વર્ષથી આ નવવધુ સાથે સંપર્કમાં હતા અને નવવધુના અન્યત્ર લગ્ન થઈ જતા એના પર ગુસ્સો રાખી આવેશમાં આવી અને એણે આ કૃત્ય કરેલું, જેમાં એની સાથે 14 જેટલા અન્ય આરોપીઓના નામ ખુલવા પામેલ છે। તે પૈકી જીતેન્દ્ર બાભોર, અંકિત ઉર્ફે રોહિત ઉર્ફે કોહલી જે મેઘનગર ચાબવાનો વતની છે અને નવલસિંહ ભુરિયા ઉચવાણિયા દાહોદનો વતની છે। આમાં જે અંકિત ઉર્ફે રોહિત ઉર્ફે કોહલીની ધરપકડ કરવામાં આવી ત્યારે એની પાસેથી એક કટ્ટુ દેશી બનાવટની પિસ્તલ પણ બરામદ થઈ છે જે આ ગુનાના કામે વાપરવામાં આવી હતી ડરાવવા ધમકાવવા માટે। આમ આ રીતે આ ગુનાનો ભેદ ઉકેલાયેલ છે અને જે નવવધુ છે એમને હેમખેમ ઉગારી અને પોલીસ દાહોદ પરત લઈ આવી છે।